કેમ છો બધા? મજામાં? સૌથી પહેલાં બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર. વેલકમ ટુ માય ચેનલ. અને તમારા બધાનો બહુ જ આભાર, કેમ કે તમે તમારો કિંમતી ટાઈમ આપીને મારા વ્લોગ જોવો છો, એટલે તમારા બધાનો બહુ જ આભાર. અને તમે લોકો મારા વિડીયો ભગાઈને ના જુઓ. 8-10 મિનિટનો વિડીયો હોય તો જરા શાંતિથી એને સાંભળો, સમજો, અને 2-4 વાર જોશો ને તો 100% ઇન્ટરેસ્ટ પડશે જ તમને. એટલે તમે લોકો મારી વિડીયોને લાઈક તો કરો જ, શેર બી કરો, બધાને મોકલો અને સબસ્ક્રાઈબ બી કરો મારી ચેનલને. અને તમને બધાને ટાઇટલ જોઈને થોડો ખ્યાલ આવી ગયો હશે, બરાબર? તો એવું લાગતું હશે કે હું ગુલદસ્તો લઈને મારા વિડીયો આજે કેમ બેઠી છું. તો સૌથી પહેલાં તો છે 10મા 12માની બોર્ડની એક્ઝામ સ્ટાર્ટ થવાની છે એટલે બધાને બેસ્ટ ઓફ લક. અને બધા એટલી સરસ રીતે એક્ઝામમાં પાસ થઈ જાઓ અને સરસ એમ કે તમે લોકો બધા સારી લાઈન મળે, ટ્રાય થવાની સરસ લાઈન મળી જાય, 10th વાળાને સારા પર્સન્ટેજ આવી જાય તો એ લોકોને બી શું કહેવાય કે લાગે કે ના હવે આપણે આ જે પકડીએ સાયન્સવાળાને બી ટેન્શન ફ્રી થઈ જાય, કોમર્સવાળા ટેન્શન ફ્રી થઈ જાય, આર્ટ્સવાળા ટેન્શન ફ્રી થઈ જાય. કારણ કે સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ ભલે કેટેગરી 3 છે પણ એજ્યુકેશન લેવલે તો બધું જ સરખું જ છે, બરાબર? સાયન્સવાળો બધાએ સાયન્સ રહેશે તો બધા કંઈ એન્જિનિયર, ડૉક્ટર બનવાના, તો પછી બીજા બધા શું કરશે? એટલે દરેક વિષયનો એક દરેક ડિગ્રી મીન્સ કે ડિગ્રી કહો કે તમે આ જે કહો સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, દરેકની વેલ્યુ છે જ. એટલે જેટલા પણ લોકો આપવાના છે બધાને બેસ્ટ ઓફ લક. અને હવે બધાને એમ એવું થતું હશે કે આખું વરસ યાર હવે કરીને એકદમ ટેન્શન થઈ ગયું છે એક્ઝામનું. બધું થાય, એવું થાય, 100% થાય એમ. પણ હવે કંઈ વાંધો નહીં. હવે ટેન્શન રાખશો ને તો શું છે, તમારે જે તૈયારી કરવાની છે તૈયારી નહીં કરી શકો. એટલે હવે ટેન્શન ફ્રી થઈ જાઓ. જેટલો પણ ટાઈમ છે ને હજી બી એવું વિચારો કે જાગ્યા આપી સવારે એક કહેવત છે. આપણે હવે એક વર્ષની મહેનત તો કંઈ આપણે 5-7 દિવસમાં નથી કરી શકવાના એમ. પણ જેટલું થાય ને એટલું ધ્યાનથી કરીએ તો શું છે, આપણે એક્ઝામમાં પાસ થઈ જઈએ, સારા પર્સન્ટેજ આવે, સારા માર્ક્સ આવે અને ફેમિલી પણ હેપી થાય. કેમ કે ટ્યુશનના પૈસા એટલા મા બાપે આપણા ખર્ચા હોય તો એનું આપણે કંઈક તો એમને વળતર આપવું પડે ને. વળતરમાં આપણે આ જ વળતર આપવાનું કે આપણે સારા માર્ક્સ લાવીએ, આપણે એમાં મા બાપ ખુશ હોય આપણા, કારણ કે એમને બહુ જ દિલથી આપણા માટે ફીસ પે કરી હોય. જે પણ તમારા કોચિંગ ક્લાસ છે કે ટ્યુશન છે, ઘરે આવતા હોય, જે કંઈ બી હોય. કારણ કે અમારા જમાનામાં તો કેવું હતું કે ભાઈ અમે લોકો ક્લાસીસમાં જઈએ કે સર આવે. અત્યારે તો બધું ઘણું બધું થઈ ગયું છે, મને ખુદને બી નથી ખબર. એટલે મા બાપ એટલી બધી ફીસનું બિચારા ભરતા હોય, એ લોકો દિલથી જ ભરતા હોય કે મારા છોકરાનું ભવિષ્ય આગળ સારું બને. એટલે હવે તમે સારું રિઝલ્ટ આપો એ એમનું વળતર. એટલે હવે જો ટાઈમ જતો રહ્યો છે ને એ તો પાછો નથી જવાનો. 12th વાળા માટે તો કેવું છે કદાચ કે હવે ઠીક છે, હવે 12th પછી કોઈ હવે બોર્ડ એક્ઝામ નથી આવવાની, પણ 10th વાળા માટે તો હજી બી ટાઈમ છે કે જો 10thની પર્સન્ટેજ તમે 10thમાં જે ભૂલો કરી હોય એ ફરી રિપીટ 12thમાં આપણે નહીં કરવાની, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલું નહોતું કે તમે પડો એકવાર રસ્તામાં કંઈક પથ્થર આવીને પડી ગયા આપણે, તો પછી કેવું હોય કે બીજું કે તમે જોઈને ચાલતા હોય એ નીચે એ કંઈ છે નહીં, એના જેવું છે યાદ રાખવાનું આપણે. કારણ કે એ પડી ગયા એનો ઘા વાગ્યો હોય ને આપણને એટલે યાદ રહે. પણ આ જે ઘા હોય ને એ ઘા આખી જિંદગીનો હોય, એ તો પૂરી જાય. ડૉક્ટર દવા આપે, આ છે તે છે, તો એનાથી ઘા પૂરાઈ જ જવાનું છે. પણ આ જે ઘા પડે ને એ પૂરાય નહીં. એટલે સૌથી પહેલાં બધા ટેન્શન ફ્રી થઈ જાય. હું આજે બોલું છું ને એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બસ ખાલી ફક્ત અને ફક્ત હવે બિલકુલ માઇન્ડ નોર્મલ રિલેક્સ થઈ જાઓ અને હજી બી તમારાથી થાય એટલી સારામાં સારો ભણવામાં હવે ટાઈમ આપો. કારણ કે હવે સમજો કે જે દિવસો બાકી છે એટલા જ દિવસો બાકી છે. સ્ટાર્ટિંગમાં હોય તો કે ભાઈ ચલો હજી 1 વર્ષ આખું છે આપણી પાસે, કરીશું. પણ હવે જો પ્રિલિમની એક્ઝામ થઈ ગઈ હશે એના પણ મને તો નથી ખબર કે અમારા જમાનામાં તો છે ને પ્રિલિમની એક્ઝામો લેવાતી હતી. એવું કહેવાય પ્રિલિમમાં અમે એક્ઝામ આપીએ ને તો એના જે આવતા હોય એના પછી મને ખ્યાલ લાગે બોર્ડમાં અમે લોકો કેટલું અમે લોકો સારા માર્ક્સ લાવી શકીશું, કે અમારી કેટલી તૈયારી છે ભણવામાં, મીન્સ કે કેટલું ભણ્યા છે અમે, એટલે એક્ઝામ માટે અમે કેટલા તૈયાર છે એવું અમને ખ્યાલ હતો. અત્યારે મને આઈડિયા નથી કે શું રીતનું છે, પણ જો કદાચ એ રીતનું હોય તો હવે એમાંથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ભાઈ હવે આપણે ઘણી બધી કચાશ છે કે ઘણું બધું રેડી છે આપણી. એ તો તમને લોકોને જ વધારે ખ્યાલ રાખે અને તમે લોકો ભણતા હો એટલે. પણ હવે બધું જ ખાલી વિચારી લેવાનું કે છે આપણે આટલી બધી ઘણું બધું આપણે તૈયાર કરવાની જરૂર છે ને ટાઈમ નથી તો કંઈ વાંધો નહીં. ટાઈમ નથી એટલે હવે નથી એટલે કરવું જ નથી, છોડને હવે હું કરી ના એવું નથી હોતું.
એક સેકન્ડમાં એક સેકન્ડ એક ટાઈમમાં એક મિનિટમાં છે ને લાઈફ આખી બદલાઈ જતી હોય છે. એ કદાચ તમારી મારી જોડે આ વસ્તુ નહોતી થઈ ને એટલે આપણે આ બધી વાતો એક વાતો જ લાગે કે ફિલોસોફી છે એમ. પણ જેની લાઈફમાં બની ચૂક્યું છે ને, હો નો ડાઉટ નસીબ સૌથી પહેલાં બધી વસ્તુમાં નસીબ તો બહુ જ મોટું કામ કરે છે. આપણે નસીબને તો પહેલાં નસીબનું જ આપણે કહેવાનું કે નસીબમાં લખ્યું હશે થશે, પણ મહેનત પણ એટલી જ જરૂરી છે આપણે, અને એ મહેનત તો ભણવામાં તો કરવી જ પડે એવી છે આપણે, બરાબર. એટલે જિંદગી એક મિનિટમાં બદલાઈ જતી હોય છે, અને રિઝલ્ટ ઘણી વખત આપણે કોઈ આખું વર્ષ મહેનતના ઘણા છોકરા એવા હશે આખું વર્ષ કશું નહીં કરતું તો એને બોર્ડમાં સારામાં સારા ટકા આવતા હોય છે. આપણને એવો વિચાર આવે કે આખી વર્ષ કશું જ નથી કર્યું પણ જેના સારા, પણ એનું માઇન્ડ એ રીતનું છે કે ભાઈ એ થોડી વાર બેસે ને તો બધું કેપ્ચર કરી લેશે. અને ઘણા બિચારા એવું આખું વર્ષ એટલી મહેનત કરે ને પણ બિચારાને યાદ જ ના રહેતું હોય. એટલે એવા પણ વિદ્યાર્થીઓ વિચારા હશે. પણ હવે જે કંઈ બી છે જે આપણા હાથમાં નથી ને એ આપણા હાથમાં એ વિચારવાની કોઈ જરૂર નથી, પણ આપણા હાથમાં શું છે? તો આપણા હાથમાં એ વસ્તુ છે કે આપણે તૈયારી કરી શકીએ એમ છીએ, ભણવામાં ધ્યાન આપી શકીએ એમ છે, ફોકસ કરી શકીએ એમ છે. અને એવું નહીં યાદ જ નથી રહેતું, જવા દે ને એવું બધું ના હોય. કદાચ એ મુમેન્ટ તમારી એ વખતે એવું હોય કે તમારું કિસ્મત બદલાવાનું જ હોય તો તમે ધ્યાન આપ્યું હશે તો ચેન્જ થઈ જશે, પર્સન્ટેજ સારા આવશે, લાઈફમાં તમે બહુ આગળ વધશો. એટલે બિલકુલ ટેન્શન ફ્રી થઈ જાઓ. બોર્ડની એક્ઝામ જેને આવવાની છે અને ટેન્શન ફ્રી થઈ અને બધા વાંચો. અને બીજા બધા છે 8 થી 9th વાળા છે કે 11th વાળા છે, બધાની તો એક્ઝામ એપ્રિલમાં સ્ટાર્ટ થશે. એટલે એ બધા છે ને તૈયારી ચાલુ કરી જ નાખવાની. એવા બહુ ટાઈમ નથી રહ્યો આપણી પાસે, એ લોકો પાસે બી મહિનો 1.5 મહિના જેવું હશે. એપ્રિલમાં લગભગ એક્ઝામ લેવાતી છે, બોર્ડની એક્ઝામ માર્ચમાં હોતી હોય છે, ને બીજા બધા સ્ટાન્ડર્ડની એપ્રિલમાં એન્યુઅલ એક્ઝામ લેવાતી હોય છે. લગભગ એ રીતનું જ બધું હોય છે. મારા છોકરા તો મોટા થઈ ગયા, બધા કોઈ ભણતું નથી, એટલે અત્યારનું શું છે મને બહુ ખબર નથી, પણ છતાં બી હું એટલું તો મને ખ્યાલ છે. બોર્ડ એક્ઝામ ન્યૂઝમાં એવું બધું જોતા હોય એટલે ખ્યાલ આવતો હોય. તો તમે લોકો બધા 10th અને 12th વાળા બધા ટેન્શન ફ્રી થઈ જાઓ અને ભણવામાં જ ફોકસ કરો. કારણ કે બહુ દિવસ નથી, બહુ ટાઈમ પણ નથી તૈયારી કરવા માટે, પણ જેટલો ટાઈમ છે એમાં આપણે ઘણું બધું કરી શકીએ છીએ એવું એક વિચાર કરીને બેસી જજો બધા. અને મોબાઈલ ને આ બધું સાઈડમાં મૂકી જ દેવાનું હમણાં થોડો ટાઈમ માટે તો હવે. અને બધા ભણવામાં ધ્યાન આપશે ને તો 100% બધાને સારા પર્સન્ટેજ આવશે. તો ફરીથી બધાનો બેસ્ટ ઓફ લક કહું છું. અને બધાને મારી વિડીયો ગમી હશે, મારી સ્પીચ ગમી હશે તો પ્લીઝ મારી ચેનલને તમે લોકો ફરી રિપીટ કરું છું. સ્ટાર્ટિંગમાં તો હું બોલું જ છું, જે ભગાઈને જોશે એના માટે સ્ટાર્ટિંગમાં સાંભળી લે, જે મારી પૂરી વિડીયો જોવે છે ને એના માટે હું આ ફરી એકવાર કહું છું કે મારી ચેનલને તમે લોકો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લીધા કરો. બને તો આ વિડીયો મારી શેર બી કરો તમે લોકો. તો બધા આપણે મળીશું નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.